ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત રાજકોટ ઠેર ઠેર લોકો સદસ્યતા અભિયાનમાં જોડાયા તે માટેના વિશાળ બોર્ડ લગાવાયા છે। બોર્ડની મંજૂરી અંગે કોંગ્રેસ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે। આ મામલે તંત્ર પાસે વિગતો માંગવા છતાં કોઈ ચોક્કસ જવાબ ન આપતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તેમજ તાત્કાલિક આ મામલે સ્પષ્ટતા કરવામાં નહીં આવે તો ધરણાની ચીમકી પણ આપવામાં આવી છે। શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીએ વાતચીતમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનના બોર્ડ શહેરના તમામ મુખ્ય ચોકમાં લગાવી દેવામાં આવ્યા છે। સમગ્ર મામલે જગ્યા રોકાણ વિભાગને સવાલ કરવામાં આવતા કોઈ જવાબ આપ્યો નથી। ત્યારે આ બેનરોની કોઈ મંજૂરી નહીં હોવાનું લાગી રહ્યું છે। જો મંજૂરી ન હોય તો આ બેનરો તાત્કાલિક હટાવવા જોઈએ, પણ મંજૂરી વિનાના બોર્ડ બેનરો ઉતારવા દબાણ હટાવવા વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। એક પત્ર પઠાવવામાં આવશે કે રાજકોટની અંદર તમામ જગ્યાએ જે જંગલ રાજ કરી દીધું છે, અકસ્માતના ભય થાય છે, સર્કલે સદસ્યના બોર્ડ માર્યા છે, એનો કેટલો ચાર્જ વસૂલ કરવો એની સંપૂર્ણ માહિતી આપો। ખરેખર જબરજસ્તી સદસ્ય અભિયાન ચલાવે છે, સ્કૂલોમાં જાય છે, નવરાત્રી ગરબીઓમાં પણ જાય છે, કોઈને રસ નથી, જબરજસ્તી સભ્ય નોંધણી કરાવે છે। રાજકોટ શહેરના તમામ મુખ્ય ચોકમાં લાગેલા બોર્ડના તંત્રના દેખાતા નથી, ત્યારે તંત્ર ભાજપના ઇશારે કામ કરતું હોય તેવું લાગી રહ્યું છે। આ મામલે કોંગ્રેસ દ્વારા મનપા કમિશનર પાસે વિગતો માંગવામાં આવી છે। જો આ વિગતો આપવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવશે। આ ઉપરાંત સદસ્યતા અભિયાનમાં પણ ભાજપ કોલેજના વિદ્યાર્થીઓને ફરજિયાત સભ્ય બનાવતા હોવાનો આક્ષેપ પણ તેમણે લગાવ્યો હતો। ખાડાના કારણે એક પણ વ્યક્તિના મોત મામલે જવાબદાર સામે પગલાં લેવાની માંગ કરી હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત।